સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસર નિમિત્તે વિધાનસભાથી યુનિટી માર્ચ પદયાત્રા તારીખ 9 નવેમ્બરના રોજ યોજાનાર છે. વિધાનસભાથી યોજાનાર પદયાત્રા કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ 86 જૂનાગઢ વિધાનસભા પદયાત્રા કાર્યક્રમથી થશે. આ કાર્યક્રમની માહિતી આપવા માટેની પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયાએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. સાથે સમગ્ર રાજ્યમાં પણ પદયાત્રા યોજાનાર છે. પદયાત્રાનો રાજ્યવ્યાપી આરંભ સૌપ્રથમ જૂનાગઢથી થનાર છે. જૂનાગઢના પાકિસ્તાનમાં જોડવાના પ્રયત્નોમાંથી મુક્ત કરી ભારતનું અભિન્ન અંગ બનાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનું ખૂબ મોટું યોગદાન છે. સરદાર વલ્લભભાઈ પટેલે દૂરદર્શી અને અડગ નિર્ણય શક્તિના લીધે આ કાર્ય સુપેરે પાર પાડ્યું હતું. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પદયાત્રામાં સહભાગી બનશે. આ પદયાત્રાનો રૂટ બાઉદીન કોલેજથી મોતીબાગ, ઝાંસી રાણી સર્કલ, બસ સ્ટેન્ડ, રેલવે ક્રોસિંગ, પાદર ચોક, ખલીલપુર મેઇન રોડ, બાપુનગર મેઇન રોડ, અગ્રાવત ચોક, સરદારનગર મેઇન રોડ, રેલવે ક્રોસિંગ, ગાંધી ચોક, ચીતાખાના ચોક, કાળવા ચોકથી સરદાર ચોક, જીમખાના સુધીનો રહેશે. આ પદયાત્રા દરમિયાન જુદી જુદી સંસ્થાઓ દ્વારા અલગ અલગ કુલ 13 જગ્યાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ 8.6 કિલોમીટરની યુનિટી માર્ચ પદયાત્રામાં નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો, સંગઠનો, ધાર્મિક સંસ્થા, સ્થાનિક સાધુ સંતો, રમતવીરો, સૈનિક પરિવારો, પ્રબુદ્ધ નાગરિકો, કામદારો, સામાજિક આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહેશે. તેમજ આ પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાશે. સમગ્ર રૂટ પર 13 જેટલા અભિવાદન પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જ્યાં સાંસ્કૃતિક કૃતિઓ અને યાત્રાનું સ્વાગત સહિત પુષ્પવર્ષા અને આવકારવાન કાર્યક્રમ થશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાકલ આત્મનિર્ભર ભારતને પણ આવરી લઈને ઝાંસીની રાણીના પુતળા પાસે સ્વદેશી મેળાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત 562 દેશી રજવાડાઓની યાદગીરીમાં શાબલપુર ચોકડીએ સ્મૃતિવનનું પણ નિર્માણ કરવામાં આવશે. સવારે 7:30 કલાકે પદયાત્રાનો આરંભ થશે. મુખ્યમંત્રી સરદાર ચોકમાં સરદાર વંદના પુષ્પાંજલિ તેમજ બાઉદીન કોલેજના મેદાનમાં આરજી હકુમત સ્મારક સ્તંભમાં પૂજન પુષ્પાંજલિમાં જોડાશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસરે યોજાનાર આ યુનિટી માર્ચની પદયાત્રામાં જૂનાગઢ જિલ્લાના નાગરિકોને ઉમળકાભેર જોડાવા અપીલ પણ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પણ નાગરિકોને પદયાત્રામાં સહભાગી બનવા અપીલ કરી હતી. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, કમિશનર તેજસ પરમાર, અગ્રણી નિર્ભય પુરોહિત અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.